નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણું ડેલી એમસીક્યુ ટેસ્ટ ભાગ 3માં। તો શરૂઆત કરીએ આજનો ડેલી એમસીક્યુ ટેસ્ટ ભાગ 3। મિત્રો, એમસીક્યુ ટેસ્ટ ભાગ 2માં આપણે એક પ્રશ્ન પૂછ્યો હતો કે કોમ્પ્યુટરમાં અશુદ્ધિને શું કહેવાય છે। તેનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી, બગ, જેનો સાચો જવાબ આપનાર વ્યક્તિનું નામ આપણે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। હોય છે 600 ચક્ર, 1200 ચક્ર, 2400 ચક્ર કે 3600 ચક્ર। હાર્ડ ડિસ્કની ઝડપ કેટલી હોય છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, 3600 ચક્ર। હાર્ડ ડિસ્કની ઝડપ 3600 ચક્ર હોય છે। નેક્સ્ટ પ્રશ્ન, કમ્પ્યુટર ક્ષેત્રે આગવું પ્રદાન કોનું છે? બિલ ગેટ્સ, બિલ ક્લિન્ટન, અબ્દુલ કલામ કે સ્વામીનાથન? કમ્પ્યુટર ક્ષેત્રે આગવું પ્રદાન કોનું છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ, બિલ ગેટ્સનું। કમ્પ્યુટર ક્ષેત્રે આગવું પ્રદાન બિલ ગેટ્સનું છે। નેક્સ્ટ, કમ્પ્યુટર પરથી માહિતીને સર્વર ઉપર મોકલવાને શું કહે છે? ડાઉનલોડ, અપલોડ, સેન્ડ કે રિપ્લાય? કમ્પ્યુટર પરથી માહિતીને સર્વર ઉપર મોકલવાને શું કહે છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, અપલોડ। કોમ્પ્યુટર પરથી માહિતીને સર્વર ઉપર મોકલવાને અપલોડ કહે છે। નેક્સ્ટ પ્રશ્ન, વેબ બ્રાઉઝરમાં વેબ પેજને રિફ્રેશ કરવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ કરવામાં આવે છે? F3, F4, F5 કે F6? વેબ બ્રાઉઝરમાં વેબ પેજને રિફ્રેશ કરવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, F5। વેબ બ્રાઉઝરમાં વેબ પેજને રિફ્રેશ કરવા માટે F5 ફંક્શન કીનો ઉપયોગ કરવામાં આવે છે। જોઈએ આગળનો પ્રશ્ન, ગુજરાતી ભાષામાં લોક સાહિત્યનું સૌપ્રથમ શોધક અને સંપાદક તરીકે કોણ જાણીતું છે? ઝવેરચંદ મેઘાણી, પીતાંબર પટેલ, જોરાવરસિંહ જાદવ કે કિશનસિંહ ચાવડા? ગુજરાતી ભાષામાં લોક સાહિત્યનું સૌપ્રથમ શોધક અને સંપાદક તરીકે કોણ જાણીતું છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ, ઝવેરચંદ મેઘાણી। ગુજરાતી ભાષામાં લોક સાહિત્યનું સૌપ્રથમ શોધક અને સંપાદક તરીકે ઝવેરચંદ મેઘાણી જાણીતા છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, કંકાવટી કૃતિના સર્જક જણાવો। નર્મદ, નવલરામ પંડ્યા, હરીન્દ્ર દવે કે ઝવેરચંદ મેઘાણી? કંકાવટી કૃતિના સર્જક જણાવો। તો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, ઝવેરચંદ મેઘાણી। કંકાવટી કૃતિના સર્જક ઝવેરચંદ મેઘાણી છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, ઝવેરચંદ મેઘાણીનો છેલ્લો કટોરો કાવ્યને કયા પ્રકારનું કાવ્ય કહી શકાય? હાઇકુ, ચારિત્ર્ય પ્રકાર, દેશભક્તિ કે પ્રેમરસ? ઝવેરચંદ મેઘાણીનો છેલ્લો કટોરો કાવ્યને કયા પ્રકારનું કાવ્ય કહી શકાય? તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, દેશભક્તિ કાવ્ય કહી શકાય। ઝવેરચંદ મેઘાણીનો છેલ્લો કટોરો કાવ્યને દેશભક્તિ કાવ્ય કહી શકાય। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, કે વર્ષ 2022માં કઈ સમિતિએ સંસદીય સમિતિનો કાર્યકાળ વધારીને 2 વર્ષ કરવાની ભલામણ કરી? દક્ષેશ જામનગરિયા, વજ્ર સુરતી, એજાઝ કઠોરવાળા કે PPK રામચાયુલુ? વર્ષ 2022માં કઈ સમિતિએ સંસદીય સમિતિનો કાર્યકાળ વધારીને 2 વર્ષ કરવાની ભલામણ કરી? તો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, PPK રામચાયુલુ। PPK રામચાયુલુ સમિતિએ સંસદીય સમિતિનો કાર્યકાળ વધારીને 2 વર્ષ કરવાની ભલામણ કરી। નેક્સ્ટ, સંસદીય સમિતિઓના સભ્યો કોના દ્વારા ચૂંટવામાં આવે છે? લોકસભાના અધ્યક્ષ દ્વારા, સદન દ્વારા પોતાના સભ્યમાંથી, રાષ્ટ્રપતિ દ્વારા કે A અને B બંને દ્વારા? સંસદીય સમિતિઓના સભ્યો કોના દ્વારા ચૂંટવામાં આવે છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ, લોકસભાના અધ્યક્ષ દ્વારા। સંસદીય સમિતિઓના સભ્યો લોકસભાના અધ્યક્ષ દ્વારા ચૂંટવામાં આવે છે। નેક્સ્ટ પ્રશ્ન, કે નીચેના પૈકી કઈ ભારતની સંસદની નાણાકીય સ્થાયી સમિતિ નથી? જાહેર હિસાબ સમિતિ, વાણિજ્ય સમિતિ, અંદાજ સમિતિ કે જાહેર ઉપક્રમ સમિતિ?
નીચેના પૈકી કઈ ભારતની સંસદની નાણાકીય સ્થાયી સમિતિ નથી? મિત્રો, આનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. જે પણ વિદ્યાર્થી મિત્રોનો સાચો જવાબ હશે તેનું આપણે ભાગ 4માં નામ એનાઉન્સ કરીશું. તો જલ્દીથી જવાબ કમેન્ટ બોક્સમાં આપો કે નીચેના પૈકી કઈ ભારતની સંસદની નાણાકીય સ્થાયી સમિતિ નથી. આમાંથી કઈ ભારતની સંસદની નાણાકીય સ્થાયી સમિતિ નથી તમારે કમેન્ટ બોક્સમાં મિત્રો જણાવવાનું છે. મિત્રો, જો મારો વિડીયો પસંદ આવ્યો હોય, આવતીકાલનો નેક્સ્ટ ભાગ 4 જોવા માગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું, તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા, જેથી કરી તમારા મિત્ર પણ સારી રીતે રિવિઝન કરી શકે અને મોસ્ટ આઈએમપી પ્રશ્નો કવર કરી શકે. તો મિત્ર, આજે જો સમયને માન આપી આજના વિડીયોને અહીં સમાપ્ત કરીએ છીએ. આવતીકાલે ફરીથી મળશું. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.